વિશ્વ પર્યાવરણ દિવસ ખરેખર આ પર્યાવરણ બચાવવા માટે મનાઈ છે કે પછી પર્યાવરણનું નિકંદન કાઢવા? આ વિચારવાની વાત છે. કેમ કે એક દિવસ ખાલી ઉજવણીના નામ પર છોડનું રોપણ કરતા ઘણા નેતાઓના ફોટા અને વિડીયો છે એ મીડિયા અને સોશિયલ મીડિયા પર જોવા મળશે, પણ પાછા એના એ જ નેતા કુદરતી રીતે ઉછરેલા એ વૃક્ષોને માથાના વધેલા વાળની જેમ કપાઈને એમ કાપવાના હુકમો આપે છે. એ ક્યારેય સામે નથી આવતું. હા, હવે ગુજરાતમાં વિકાસના નામે કુદરતનો ભોગ લેવાની આ સરકારી મંજૂરીઓ ખરેખર ચિંતાજનક સપાટીએ પહોંચી ગઈ છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગના તજેતરના ખુલાસાએ રાજ્ય સરકારની પર્યાવરણ પ્રેમી છબીના લીરે લીરા ઉડાડી દીધા છે. સરકારી આંકડાઓ જ સાક્ષી પૂરે છે કે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 2.5 લાખથી વધુ લીલાછમ અને ઘટાદાર વૃક્ષોને જમીનદોસ્ત કરાયા છે. આટલું જ નહીં, પર્યાવરણ દિન ઉજવવાની તૈયારીઓ તો કરાઈ છે, પણ ગુજરાતમાં 1313 હેક્ટર જંગલની જમીન છે એ અન્ય હેતુ માટે પધરાવી દેવાઈ છે. એક બાજુ વન અને પર્યાવરણ વિભાગ દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ કે વન મહોત્સવ જેવા સરકારી તાઇફાઓ પાછળ જનતાના ટેક્સના કરોડો રૂપિયા પાણીની જેમ વહાવે છે. મંત્રીઓ અને અધિકારીઓ હાથમાં છોડ પકડી અને ફોટો સેશન કરાવે છે અને જનજાગૃતિના મોટા મોટા બણગાઓ ફૂકે છે. સરકારી નર્સરીઓમાં લાખો રોપા ઉછેરવાનો દાવો થાય છે, પરંતુ બીજી જ મિનિટે એ જ સરકાર પોતાની કલમના એક જ ઝાટકે દાયકાઓ જૂના ઘટાદાર ઓક્સિજન આપતા વૃક્ષો પર કુહાડી ચલાવવાની સત્તાવાર મંજૂરી આપી દે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સના બહાને ગુજરાતના મુખ્ય શહેરોને જીવતા જાગતા ગ્રીન ઝોનમાંથી સિમેન્ટ કોન્ક્રીટના ધગધગતા જંગલોમાં ફેરવી દેવામાં આવ્યા છે. જ્યારે પણ કોઈ પ્રોજેક્ટ માટે વૃક્ષો કાપવામાં આવે છે ત્યારે નિયમ મુજબ એક વૃક્ષ કાપવા સામે નવા છોડ વાવવાના હોય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે કાગળ પર વવાતા આ છોડમાંથી કેટલા જીવતા રહે છે તેનો કોઈ જ હિસાબ સરકાર પાસે નથી. ભ્રષ્ટ વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરો માત્ર પોતાના ફાયદા માટે વૃક્ષોને કાપી નાખવાનો ટૂંકો રસ્તો અપનાવે છે. નોંધનીય છે કે છેલ્લા 25 વર્ષમાં ગુજરાતમાં 100 હેક્ટર વૃક્ષ આ વર્ષ ઘટ્યું છે. તેમાંય ગુજરાતમાં સૌથી વધુ ટ્રી કવરના નુકસાનમાં નર્મદા અને ત્યારબાદ ડાંગ જિલ્લામાં થયું છે. આ ગ્રીન કવર એટલે જેટલા વૃક્ષો કપાય છે આ વિકાસના નામ પર, એની સામે એટલા જ વૃક્ષો વાવી અને ઉછેરવાના હોય છે. પણ ગ્રીન કવરના આ ગંભીર ઘટાડાને કારણે ગુજરાત આજે હીટ આઇલેન્ડ બની ગયું છે. પ્રદૂષણનું સ્તર છે એ રોજ નવી સપાટી વટાવી રહ્યું છે અને શ્વાસના રોગો વધી રહ્યા છે. જો સરકાર વિકાસની આ આંધળી દોડ ચાલુ રાખશે અને પર્યાવરણનો સરેઆમ સોદો કરાતો રહેશે તો ગુજરાતની ભાવિ પેઢી શુદ્ધ હવા માટે અને પાણી માટે તરસશે એ નક્કી છે. તો હવે આ પર્યાવરણ દિવસ ખરેખર શું આ પર્યાવરણને બચાવી શકશે?